કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતમાં છે ત્યારે 1.25 કરોડ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે। વૃક્ષારોપણ માટે તંત્રની અંતિમ તૈયારીઓ છે। 1.59 લાખ નાગરિકો અને સંસ્થાએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન। 70 લાખથી પણ વધુ રોપાની માંગ નોંધાઈ છે। 19 રથ દ્વારા શહેરમાં વૃક્ષના છોડનું કરાશે વિતરણ। અમદાવાદમાં 35 સ્થળે વૃક્ષારોપણ થશે। વૃક્ષારોપણ સાથે પાણી માટે બોરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત મુલાકાતે છે અને તેનો લક્ષ્ય છે કે 1.25 કરોડથી વધારે વિધાનસભા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવે। લોકોને પણ જોડવાનો પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને લોકોમાં જાગૃતિ આવે તેનો પણ પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, કેટલી ડિમાન્ડ આવી છે તેને લઈને વાત કરીશું મેયર હિતેશ બારોટ સાથે। હિતેશભાઈ, શું કહેશો, કેટલા લોકોનું રજીસ્ટ્રેશન અત્યાર સુધી થયું ને કેટલી ડિમાન્ડ આવી વૃક્ષો માટે? ડિમાન્ડ આવનાર લોકોની સંખ્યા 1,60,000થી વધુ લોકોએ ડિમાન્ડ કરી છે લોકસભાની અંદર। અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર સાથેની જે રીતે લોકોની ડિમાન્ડ છે એનો આંકડો ખૂબ મોટો આવી જાય છે। જે લક્ષ્યાંક નક્કી કર્યો છે અમિતભાઈએ 1.25 કરોડ 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનું, અમદાવાદ મહાનગર એની અંદર 30 લાખ વૃક્ષો વાવે છે 35 પ્લોટમાં। એવી જ રીતે સાણંદની અંદર પણ એક જ પ્લોટ ઉપર મેળાકી પદ્ધતિથી આપણે વાવી રહ્યા છીએ। એવી જ રીતે મક્તમપુરા વોર્ડની અંદર એક જ જગ્યા ઉપર 8.5 લાખથી વધુ છોડનું રોપવાના છીએ આવતીકાલે। આખા વિસ્તારની અંદર અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા સ્વામિનારાયણ મંદિર દ્વારા જે રીતે કરવામાં આવ્યું છે, કાલુપુર મંદિર દ્વારા એક જ જગ્યા ઉપર 6 લાખ વૃક્ષો વાવવાના છે। કલોલ સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ 1 લાખ વૃક્ષો વાવવાની તૈયારી કરી દેવામાં આવી છે। વિધાનસભાની એક લોકસભા છે, સૌથી વધારે ડિમાન્ડ કઈ વિધાનસભામાંથી આવી છે વૃક્ષો માટે? મોટા પ્રમાણમાં અમદાવાદની 4 વિધાનસભાની અંદર કમસે કમ જે વૃક્ષોની ડિમાન્ડ આવી છે એ 50 લાખથી વધુ વ્યક્તિગત માગ્યા છે। કોઈનું ખરાઈ કરીશું અને ખરાઈ કરીને બધાના ત્યાં પહોંચાડવામાં આવી રહ્યા છે। તો જે પ્રમાણે મેયર હિતેશ બારોટ છે તે કહી રહ્યા છે કે 1.25 કરોડનો લક્ષ્ય અમિત શાહ દ્વારા રાખવામાં આવ્યો છે અને તે પૈકી અમદાવાદ શહેરની જે 4 વિધાનસભા ગાંધીનગર લોકસભામાં સમાવેશ છે ને તેમાં જ 50 લાખથી વધારે ડિમાન્ડ છે તે વૃક્ષો માટે આવી છે અને જે રજીસ્ટ્રેશન થયા છે તેની ખરાઈ કરીને તે તમામ લોકોને 19 રથના મારફતે આ વૃક્ષો છે તે પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવશે। કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ